નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. SSC જીડી કોન્સ્ટેબલ ભરતી 2024 બહાર પડી ગઈ છે. આમાં કુલ 39,481 પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. 10 પાસ વાળા લોકો આ ફોર્મ ભરી શકશે. પગાર ધોરણ 67,100 સુધીનું છે. SSC જીડી કોન્સ્ટેબલ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 5 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને જેની લાસ્ટ ડેટ છે 14 ઓક્ટોબર અને ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ છેલ્લી 15 ઓક્ટોબર સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. ને ફોર્મમાં સુધારા વધારા કરવા માટે 5 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી તમારે ફરી વેબસાઇટ ઓપન થશે ને તમે ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. ને પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં લેવામાં આવશે. BSF, CRPF, ITBP, AR, NCB, CBS જેવા ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલની ભરતી બહાર પડી છે. જેમાં કુલ 13 ભાષાઓમાં તમે પરીક્ષા આપી શકશો. પગાર ધોરણની વાત કરીએ તો લેવલ 1 માં 18,000 થી 56,900 સુધી પગાર ધોરણ છે. NCB અને પગાર લેવલ 3 માં 21,700 થી 69,100 સુધીનો પગાર ધોરણ છે. તેમાં કુલ BSF માં ભરતી છે 15,654 માં, ICF માં 71,145, CRPF માં 11,541 ભરતી છે. આમ કુલ 39,481 કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર 18 થી 23 વર્ષ સુધીની હોવી જરૂરી છે. 1/1/25 સુધીમાં તમારી ઉંમર ધ્યાને લેવામાં આવશે. આમાં SC ST ને 5 વર્ષનું એજ રિલેક્શન આપવામાં આવશે, જ્યારે OBC ને પણ 3 યર્સનું એજ રિલેક્શન અને એક્સ સર્વિસમેનને પણ 3 યરનું એજ રિલેક્શન આપવામાં આવશે. એડ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એડ્યુકેશન ક્વોલિફિકેશન 1/1/25 સુધી પહેલાની તમારે હોવી જરૂરી છે, જેમાં તમે ઓછામાં ઓછા 10 પાસ હોવા જરૂરી છો. ને જો તમારી પાસે NCC સર્ટિફિકેટ હશે તો NCC સર્ટિફિકેટમાં C સર્ટિફિકેટમાં 5% માર્ક્સ તમને ગુણના આપવામાં આવશે, જ્યારે NCC સર્ટિફિકેટ B હશે તો તમને 3% માર્ક્સ પરીક્ષાના આપવામાં આવશે, જ્યારે NCC સર્ટિફિકેટ A તમારી પાસે છે તો કુલ પરીક્ષાના 2% માર્ક્સ તમને વધારાના આપવામાં આવશે. NCC સર્ટિફિકેટ 1/1/2025 પહેલાનું જ તમારી પાસે હોવું જરૂરી છે અને એક્સ સર્વિસમેનને NCC સર્ટિફિકેટનો લાભ આપવામાં આવશે નહીં. પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી કુલ 100 રૂપિયા છે, જેમાં SC ST, OBC, ST, એક્સ સર્વિસમેન્સને પરીક્ષા ફીમાંથી બાકાત કરવામાં આવે છે. પરીક્ષા ફી તમે ભીમ UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, રૂપે ડેબિટ કાર્ડ દ્વારા ભરી શકો છો અને પરીક્ષા ફી ભરવાની લાસ્ટ તારીખ 15 ઓક્ટોબર છે. જો તમે ફોર્મ ભરી દીધા પછી તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ હોય તો તેના માટે 5 નવેમ્બરથી 7 નવેમ્બર 3 દિવસ માટે ફરીથી વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે જે ચેન્જીસ કરવાના હોય તે ચેન્જીસ તમે કરી શકો છો, પણ તમારે ફોર્મમાં સુધારા વધારા કરવા માટે તમારે તેની ફી ભરવી પડશે. ગુજરાતમાં પરીક્ષા સેન્ટરની વાત કરીએ તો અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા આમ 4 થી 5 સેન્ટર ગુજરાતમાં આવેલા છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ કુલ એક CBC કોમ્પ્યુટર એક્ઝામિનેશન અને ફિઝિકલ ટેસ્ટ દ્વારા પરીક્ષા 2 માધ્યમમાં લેવામાં આવશે, જેમાં સૌપ્રથમ CBS માં કુલ 80 પ્રશ્ન હશે અને દરેકનો 2 માર્ક્સ હશે અને તેમના પરીક્ષા સમયગાળો 60 મિનિટનો રહેશે. ને CBS કોમ્પ્યુટર પરીક્ષા કુલ તમે 13 ભાષામાં આપી શકશો અને નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક્સનું હશે. ફિઝિકલ સફિશિયન્સી PET ની વાત કરીએ તો તેમાં કુલ પુરુષો માટે 5 કિલોમીટર 24 મિનિટમાં દોડવાનું છે, જ્યારે મહિલાઓ માટે 1.6 કિલોમીટર 8.25 સેકન્ડમાં તમારે દોડવાનું રહેશે. હવે હાઇટની વાત કરીએ તો પુરુષો માટે હાઇટ 170 સેન્ટીમીટર છે, જ્યારે મહિલાઓ માટે 157 સેન્ટીમીટર છે હાઇટ. પછી જ્યારે ST કેન્ડિડેટ માટે 162.5 સેન્ટીમીટર પુરુષોમાં છે ને મહિલાઓ માટે 150 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. ને છાતીની વાત કરીએ તો કુલ કેન્ડિડેટ માટે અનએક્સપેન્ડેડમાં 80 સેન્ટીમીટર છે, જ્યારે મિનિમમ એક્સપેન્શનમાં 5 સેન્ટીમીટર છાતી રાખવાની છે.
તમારે ફોર્મ ભરતા સમયે તમારે પ્રાયોરિટી તમારે કઈ પોસ્ટ પહેલી પસંદ કરવી છે તે તમારે સિલેક્ટ કરવાની છે. બીએસએફ સિલેક્ટ કરવા માટે તમારે એ કરવાનું છે. સીઆરપીએફ સિલેક્ટ કરવા માટે તમારે સી પસંદ કરવાનો રહેશે. આમ તમે અહીંયા આપેલા બીએસએફ, સીઆઈપીએફ, આરપીએફ, એસએસબી, આઈટીબી, અસમ રાઇફલ્સ, એનસીબી, એસએસએફ વગેરે તમારી પસંદના તમે પહેલી પ્રાયોરિટી આપીને પસંદ કરી શકો છો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો